થેન્ક યુ એવરીવન બધા આવવા માટે. પહેલાં તો આપણે પોતાના માટે તાળીઓથી ચાલુ કરીશું કે બધા અહીંયા આવ્યા. તો ચાલો આ પ્રોગ્રામની શરૂઆત સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિકથી કરીએ. તમે બધા ડૉક્ટર છો એટલે આઈ એમ શ્યોર બધાને હેલ્થ વિશે તો ઘણી જાણકારી હશે, પણ કદાચ વેલ્થ વિશે જાણવા માટે બધા ઉત્સુક હશે. આમ પણ 9:15 થઈ ગયા છે, શેર બજાર ચાલુ થઈ ગયું છે, એટલે આજે 9:15 વાગે ઉત્પલ સર સાથે શેર બજારની થોડી ટિપ્સ લઈ લઈએ. Utpal sir is leading efforts to create, backtest and implement investment and trading strategies in derivative markets. Shah Investors Home Limited is one of the most trusted names in the financial service industry in Gujarat for the past 30 years. Shah Investors is registered with SEBI of NSE, BSE and NSDL. 1 લાખથી વધારે કસ્ટમર્સના ટ્રસ્ટ સાથે Shah Investors provide all financial services under one roof. તો ચાલો, let's increase our financial knowledge and welcome Utpal sir with a huge round of applause. Thank you, Kalshore, for such kind words. And welcome everyone this wonderful morning. ઉનાળાનો સમય છે એટલે સવારે વહેલા ભેગા થવામાં વાંધો નથી, બપોર જરા અઘરી હોય છે. Shah Investors થકી we've been partnering with LiveWellCon since 2017. And it's a wonderful journey of growing together and knowing each other all these years. So the topic આ વખતે જે મારે જરા ટચ અપોન કરવો હતો એ છે કે આજકાલ એટલી બધી ફ્રોડ્યુલન્ટ સ્કીમ્સ બધી માર્કેટમાં હોય છે. અમારા પોતાના ક્લાયન્ટ્સ, અમારા ઓળખીતા પીછાણીતા, આઈ એમ શ્યોર સમ ઓફ યુ આર ઓલ્સો ક્યાંક ને ક્યાંક આમાં ભરાયા હશો અને છે. એટલે વી વોન્ટેડ ટુ ટચ અપોન કે ભાઈ આ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું અને કેવી રીતે એનાથી બચવું, અને મોર ઇમ્પોર્ટન્ટ કે ભાઈ વોટ ટુ ડૂ ટુ ટ્રુલી ક્રિએટ વેલ્થ. અમે લોકોએ થ્રુ આવર એન્ટાયર જર્ની વી હેવ સીન અ લોટ ઓફ વન્ડરફુલ વેલ્થ ક્રિએશન એક્ઝામ્પલ્સ. એમાંથી અમે ઘણું શીખ્યા છીએ, અમારા ક્લાયન્ટ્સે બી અમને ઘણું બધું શીખવાડ્યું છે, અને એ ક્યાંક ને ક્યાંક વી ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ હેલ્પ આર અધર ક્લાયન્ટ્સ ટુ ગ્રો ટુગેધર. તો ફાઇનાન્શિયલ ફ્રોડ, આઈ નો આઈ થિંક આ ટોપિક થોડો અઘરો છે ટુ બિગિન અ કોન્ફરન્સ વિથ, પણ આઈ થિંક બહુ જરૂરી છે. એટલે સો વોટ વી ફીલ ઇઝ કે ભાઈ બે ટાઈપના ફાઇનાન્શિયલ ફ્રોડ્સ હોય છે. એક પરપેચ્યુએટ થાય છે બિકોઝ ઓફ ફિયર, અને બીજા પરપેચ્યુએટ થાય છે લાર્જ અમાઉન્ટ ઓફ ફ્રોડ્સ બિકોઝ ઓફ ગ્રીડ. જસ્ટ લાઈક સ્ટોક માર્કેટમાં બુલ એન્ડ બેર, ફિયર ને ગ્રીડ નું સિમ્બલ છે, એ જ રીતે ફાઇનાન્શિયલ ફ્રોડ્સમાં પણ આ ફિયર ને ગ્રીડ બે ટાઈપના ફ્રોડ્સ છે. આઈ વિલ ક્વિકલી ટેલ યુ વોટ દે આર. એટલે આપણે ફિયરની વાત કરીએ તો આ હમણાંના જ રિસન્ટ એક્ઝામ્પલ્સ છે. આપણા બહુ સોસાયટીના બહુ નામી સિટીઝન્સ કહેવાય એવા લોકો સાથે પણ આ ફ્રોડ્સ થઈ રહ્યા છે. એટલે એવરીબડી હેઝ ટુ રિયલી મેક શ્યોર કે ભાઈ તમે આમાં પડો નહીં. અને એક ફિયરનો ફ્રોડ એ છે કે એ લોકો ફ્રોડસ્ટર્સ જે હોય છે એ તમને બીકમાં નાખે છે. એક જે કેસ હમણાં લાસ્ટ વીક કે 2 અઠવાડિયા ઉપરનો જ છે, એ છે કે તમારા નામે ફોરેનથી પાર્સલ આવ્યું છે, ઇટ ઇઝ હેલ્ડ બાય ધ કસ્ટમ્સ, અને એની અંદર કોન્ટ્રાબેન્ડ આઇટમ્સ છે લાઈક ડ્રગ્સ, વેપન્સ, વોટ એવર. અને એ જો તમારા નામનું પાર્સલ છે એટલે આ વસ્તુ માટે યુ વિલ હેવ ટુ બેર ધ કન્સિક્વન્સીસ નથી બેર કરવા. તમને CBIના અને એવા ઓફિશિયલ એજન્સીના લેટરહેડ ઉપર લેટર મોકલે છે, તમને ફોન પર ધમકાવે છે, અને દે ટ્રાય ટુ વર્ક વિથ યોર ફિયર, અને એને તમે ભીનું સંકેલવા માટે પૈસા આપો છો કે ભાઈ આ મારું છે નહીં, પણ મારે આમાંથી બચવું છે, મારે આ બધી માથાકૂટમાં નથી પડવું. અને એના માટે થઈને લાર્જ સમ 1.15 કરોડનો ફ્રોડ થયો. પૈસા આપ્યા પછી ધ પર્સન રિયલાઇઝિસ કે આ તો આખું એક મોટું સ્કેમ જ હતું, આમાં કોઈ ઓફિશિયલ એજન્સીઝ ઇન્વોલ્વ નથી,
અને દે લોસ ધીસ મની. પોલીસે કંઈક 13 જણને અરેસ્ટ કર્યા છે. બટ ધ પ્રોબ્લેમ વિથ ધીસ ઇઝ કે એ તમારો સમય, તમારું મેન્ટલ સ્ટેટ તો ત્યાં સુધીમાં બધું હલી જાય છે. અને આ ગયેલા પૈસા રિકવરી ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, કારણ કે પૈસા ઘણા બધા નેટવર્ક થ્રુ ઘણી બધી જગ્યાએ પાર્ક થઈ ગયા હોય છે અથવા દેશની બહાર જતા રહ્યા હોય છે. બીજો એક બહુ સ્ટાન્ડર્ડ કેસ જે યુએસમાં વર્ષોથી ચાલતો હતો, અને એમાં આપણા ત્યાંથી અમદાવાદના કોલ સેન્ટર્સ ઇન્વોલ્વ હતા. કે ભાઈ યુએસના કોઈ બી ફોન ઉપર એ ફોન કરીને કહેશે કે ભાઈ તમારે IRS, ધ રેવન્યુ ટેક્સ, ધ ટેક્સ સર્વિસીસ યુએસની, એનું તમારે પેમેન્ટ બાકી છે, તમે ટેક્સ ભર્યો નથી, એટલે એજન્ટ્સ વિલ કમ એન્ડ કોન્ફિસ્કેટ યોર પ્રોપર્ટી. દે આર લિવિંગ. નેક્સ્ટ 2 કલાકમાં તમારા ઘરે રેડ કરશે અને તમારી વસ્તુઓ, તમારી પ્રોપર્ટી બધું કોન્ફિસ્કેટ કરશે. સો ઇફ યુ વોન્ટ ટુ અવોઇડ ધેટ, આ અમે તમને ડિટેલ્સ આપીએ છીએ, એના ઉપર તમે પૈસા આટલા ટ્રાન્સફર કરો તો વી વિલ સ્ટોપ ધેટ. એટલે આ ટાઈપના સ્કેમ અહીંયા પણ થાય છે. અને આ અગેન, આ બંને એક્ઝામ્પલ આ એવા સ્કેમ્સ છે કે દે વર્ક ઓન યોર ફિયર. તમારો ફિયર કેપિટલાઇઝ કરે છે. આવું કશું પણ તમારી સાથે આવે, પ્લીઝ એક પોઝ લો, 2-4 જણને કન્સલ્ટ કરો, અને પ્લીઝ બી અવેર કે નોટ ટુ ગીવ ઇન ટુ ધીઝ કાઇન્ડ ઓફ ફિયરસમ એક્ટિવિટીઝ, રાઈટ. બીજા જે હવે આ મોડસ ઓપરેન્ડી, આ ફિયરવાળા જે છે ને સ્કેમ, એની બધા ઉપર કામ નથી કરતી, અને દેર આર લિમિટેડ થિંગ્સ દે કેન ગો બાય. જ્યારે બીજા જે ફ્રોડ્સ છે એ મોટા ભાગના છે રિલેટેડ ટુ ગ્રીડ. તમને ક્વિક રિટર્ન સ્કીમ્સ આપશે કે મારે તમને ક્યાંકથી ગિફ્ટ મળી રહી છે, તમારે ખાલી OTP આપવાનો છે. એ ટાઈપના કોલ્સ બહુ જ બધા આવે છે, ઇવન મારી પર બી આવે છે. એટલે આવા કોલ્સને તમને ખબર પડે કે ભાઈ આ ખોટું છે, તમારો સમય પણ ના બગાડતા, કારણ કે આવા બી વિડીયો બધા વોટ્સએપ પર ફરે છે કે જ્યાં પીપલ આર કન્ફ્રન્ટિંગ ધીસ ગાઈઝ એન્ડ દે આર સેઇંગ તમારાથી થાય ઉખાડી લેજો, અમને કંઈ થવાનું નથી, બિકોઝ દે ઓપરેટ આઉટ ઓફ ફોરેન સિમ, ફોરેન જ્યુરિસ્ડિક્શન્સ. એટલે ખરેખર એમાં આપણો બહુ સમય બગાડવાની જરૂર નથી. જસ્ટ કટ ધ ફોન અને બ્લોક કરી દો એ નંબર. બીજો ફરીથી આવો આવે, અગેન જસ્ટ કટ ધ ફોન અને નંબર બ્લોક કરો. UPI સ્કેમ્સ ઘણા બધા ચાલે છે. ફેક QR કોડ આપે તમને, અને એનાથી કે ભાઈ આ કોડ સ્કેન કરો અને એક OTP નાખો, તમારા અકાઉન્ટમાં આટલા પૈસા આવી જશે. તમે OTP નાખો, એ પૈસા તમારા અકાઉન્ટમાંથી બહાર જતા રહે છે, રાઈટ. આ વસ્તુ એકચ્યુઅલી અમારા એક સિક્યોરિટી સ્ટાફ સાથે થઈ છે, અમારા જ પોતાના. કે ભાઈ એ છોકરો નેપાળી છે, હી વર્ક્સ હિયર ઓફિશિયલી, અને એને આવી રીતે ફોન આવ્યો કે ભાઈ 8,000 રૂપિયા તને આપવાના છે. એ ભાઈએ OTP નાખ્યો, 8,000 રૂપિયા એના ખાતામાંથી જતા રહ્યા. 10 મિનિટ પછી ફરીથી ફોન આવે છે કે અરે સોરી ભાઈ, અમારે રિવર્સ ટ્રાન્ઝેક્શન થઈ ગયું, મારે હવે તમને 16,000 રૂપિયા આપવા છે, કારણ કે 8 તમારાથી ભૂલથી લઈ લીધા. અમારા બીજા એક સ્ટાફ મેમ્બરે જોયું કે ભાઈ તું શું કરી રહ્યો છે. હી જસ્ટ નોટિસ કે આ કંઈક ફોનમાં મચેલો છે. એણે કીધું કે ભાઈ આ મારી રીતે આવી રીતે 8,000 જતા રહ્યા છે, હવે એને પાછા આપવા છે, એટલે ફરીથી એટલે તરત એણે એને રોક્યો. હવે આ બીજો સિક્યોરિટી સ્ટાફ જ છે, બટ હી વોઝ અવેર, જ્યારે આ માણસને ખબર નહોતી. ફિશિંગ કોલ ને મેસેજીસ આવે છે કે ભાઈ કસ્ટમર સર્વિસમાંથી છીએ, તમારું પિન શેર કરો એટલે અમે તમારું આ પાર્સલ છે કે આ કંઈક અમે તમને ડિલિવર કરીએ છીએ, ફલાણી જગ્યાએથી ગિફ્ટ આવી છે તમારા માટે. પ્લીઝ અવોઇડ ઓલ ઓફ ધીસ, રાઈટ. અગેન પેમેન્ટ રિક્વેસ્ટ ડિસ્ગાઇઝડ રિફંડ્સ, એટલે આ વાત થઈ ગઈ. એટલે તમે જોશો તો આ સ્કેલ વધી રહ્યો છે યર ઓન યર. જેટલું ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધે છે એ પ્રમાણે આ સ્કેલ પણ વધે છે, અને આ લોકો નવા રસ્તા શોધ્યા જ કરે છે તમારી પાસેથી પૈસા પડાવવા માટે, રાઈટ. સો ધીસ ઇઝ, અને અગેન આ UPI સ્કેમ છે એટલે ઇટ્સ અ સ્મોલ સ્કેલ સ્કેમ. એ તમારું 2 લાખ રૂપિયાથી વધારે એટ અ ટાઈમ નથી જવાનું. એટલે મોટા ભાગે આ સ્કેમ્સ રિપોર્ટ પણ નથી થતા. એટલે એકચ્યુઅલ
જે સ્કેલ કહેવાય ઓફ ધીસ સ્કેમ એ ગવર્મેન્ટને પણ નથી આઈડિયા આવી રહ્યો કે ભાઈ કેટલો થઈ રહ્યો છે. બીજો છે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમનો છે. અગેન ધીસ ઇનફેક્ટ અહીંયા હું બહાર હતો ત્યારે પણ એક વ્યક્તિ જોડે વાત થઈ મારે, અને લોટ ઓફ પીપલ હેવ ફોલન ફોર ધીસ. એક પોર્ટફોલિયો ચેકના નામે એ તમને વોટ્સએપ મેસેજ આવે છે, એક આવું સેબી રજિસ્ટ્રેશનનો એક ઇમેજ બતાડે છે અને કહેશે કે ભાઈ વી આર એબ્સોલ્યુટલી લેજિટ, અમારો આ તમે કે સેબીની વેબસાઇટ ઉપર જઈને આ નંબર નાખો એટલે તમને આ ડિટેલ્સ મળશે, વી આર સેબી રજિસ્ટર્ડ. હવે એ જે નંબર નાખો અને એ જે બતાડે છે એ કોઈક FPI કહેવાય, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, ફોરેનની ઇન્સ્ટિટ્યૂટ, એનું રજિસ્ટ્રેશન એ તમને બતાડે છે અને કહે છે કે અમે આવી રીતે US બેઝડ એક ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છીએ. FPIs આર નોટ એડવાઇઝર્સ. એ ખાલી ને ખાલી પોતાના પૈસા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે, ઇન્ડિયન્સના પૈસા એ મેનેજ નથી કરતા. સો પ્લીઝ બી અવેર કે તમે સેબીની વેબસાઇટ બતાડી દે છે એનાથી એ લેજિટિમેટ નથી થઈ જતું. 100% ઓફ ધ ટાઈમ આ જે ઇન્સ્ટિટ્યૂટનો તમે કોડ નાખો છો, આ જે મેસેજ આવે છે એને ને એ ઇન્સ્ટિટ્યૂટને કોઈ લેવા દેવા નથી હોતા. બરોબર? એ લોકો તમને એનું એડ્રેસ બતાડશે અને એનું ઈમેલ આઈડી સમથિંગ દેટ નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વિથ સમથિંગ @gmail.com ટાઈપનું ઈમેલ આઈડી હશે. એટલે તમને પાછું પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે ભાઈ આ ઇન્સ્ટિટ્યૂટનું જ છે. મેઇન વસ્તુ એ લોકો શું કરે છે કે આવી રીતે તમને કહેશે કે ભાઈ તમારો પોર્ટફોલિયો અમારી જોડે શેર કરો, અમે તમને ચેક કરી અને એમાંથી સારા ને એવા રેકમેન્ડેશન્સ અમે તમને આપીશું. તમે કહો છો સારું, મારે તો પોર્ટફોલિયો આપવાનો જ છે ને, મારે ક્યાં કંઈ કશું કરવાનું છે, પૈસા થોડી ને આપવાના છે, મારે તો મારું ડીમેટ સ્ટેટમેન્ટ એમને શેર કરવાનું છે. ડીમેટ નથી તમારું અને તો તમને કહેશો કે ભાઈ ના મારી પાસે તો કંઈ છે નહીં, કે સારું તમે એક અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ, તમે એમાં જુઓ કે કઈ ટાઈપના અમે કોલ્સ આપીએ છીએ, એનું પરફોર્મન્સ શું થાય છે, પછી તમે કોલ લેજો. દે ટેક 2 to 3 months ટુ સ્કોપ એન્ડ પ્રિપેર ધ ટાર્ગેટ બિફોર સ્ટ્રાઇકિંગ. એ લોકો એ વોટ્સએપ ગ્રુપમાં તમે એકલા જ રિયલ ઇન્વેસ્ટર છો, બાકી જેટલા પણ લોકો છે એ એમના ને એમના જ મળતિયાઓ હોય છે. And everybody just keeps on talking about how wonderful their tips have been and how much money they have made. એ તમે જોશો અને કદાચ એમાં કોઈક અરે યાર આ બરોબર ના ગયો, 5% ગયા, બીજું કહેશે અરે પણ આ કોલમાં તો મારા 20% બન્યા. એવા બધા તમને મહિનો 2 મહિના એટલા બધા મેસેજીસ બતાડશે કે તમને થશે કે યાર આ તો ખરેખર લેજિટિમેટ વસ્તુ છે, આઈ એમ મિસિંગ આઉટ ઓન રિયલ રિટર્ન્સ. Then you start engaging with that party કે ઓકે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. એ લોકો એક તમને એપ ડાઉનલોડ કરાવશે કે એક વેબસાઇટ ઉપર એક પોર્ટલ બનાવીને એમાં લોગિન કરાવશે. દે વિલ પ્રિટેન્ડ ટુ ડુ યોર KYC અને એ એપમાં તમને તમારું લોગિન મળ્યા પછી તમે ફંડ ટ્રાન્સફર કરશો અને અંદર તમે જે પણ એ લોકોની ટીપ બેઝ સ્ટોક બાય સેલ અનલિસ્ટેડ IPOના સ્ટોક્સ આવવાના છે એમાં તમને એવી રીતે લ્યુર કરશે કે ભાઈ નોર્મલ IPO આઈ ડોન્ટ નો આપણામાંથી કેટલા IPO ભરે છે? ઘણા બધા. લાગે છે કેટલાને? 100 ગણા 200 ગણા IPO ભરાય છે. લાગે છે બરોબર છે. 100 થી 200 ગણા IPO ભરાય છે. એવામાં આ લોકો કહેશે કે વી હેવ પ્રેફરન્શિયલ પ્લેસમેન્ટ ઇન ધ IPO. તમે પૈસા ઇન્વેસ્ટ કરો, અમે એમાં ફંડિંગ એડ કરીશું. ફંડિંગ એડ કરીએ છીએ એટલે વી વિલ ગેટ એન ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ઇન ધ IPO. એટલે જેવી ડીમેટ સ્ટેટમેન્ટ એ પ્રમાણે એ લોકો અમાઉન્ટ્સ બોલશે. વી હેવ સીન એકચ્યુઅલ કેસ 12 કરોડ રૂપિયા સુધી લોકોએ આમાં મૂકેલા છે. 12 કરોડ રૂપિયા એક વ્યક્તિના. હવે જેવી વ્યક્તિ એ પ્રમાણે એ લોકો 10 લાખ રૂપિયા પણ કહેશે કે ભાઈ તમે 10 લાખ રૂપિયા આપશો, આપણે 1 કરોડની એપ્લિકેશન થશે.
1 કરોડમાંથી 50 લાખ તો લાગશે જ લાગશે. 50 લાખ ઉપર આઈપીઓનો લિસ્ટિંગ ગેઇન છે એ બધો તમારો, એટલે તમારા 10ના 30 લાખ તો થશે જ થશે. આ ટાઈપનું આખું એક માહોલ બનાવી ફંડ ટ્રાન્સફર કરાવે છે. અને ઇન ધીસ પર્ટિક્યુલર કેસ વોટ વી હેવ સીન ઇઝ ધ ક્લાયન્ટ મેડ કમ્પ્લેન વિથ સાયબર ક્રાઇમ ઓફિસ હિયર અમદાવાદમાં, અને દે સો કે તમારા પૈસા એમના અકાઉન્ટમાં હિટ થાય ને એની બીજી કે ત્રીજી મિનિટે ઓલમોસ્ટ 2 થી 3 હજાર ખાતામાં એ પૈસા ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે ઇન સ્મોલ અમાઉન્ટ્સ. 2000થી માંડીને 2 લાખ રૂપિયા સુધીની અમાઉન્ટ આ બધા ખાતાઓમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. સો ધીઝ આર કોલ્ડ મ્યુલ અકાઉન્ટ્સ. એ લોકોને આ સ્કેમ સાથે કંઈ લેવા દેવા જ નથી. ધીઝ આર સ્મોલ સ્કેલ લેબરર્સ, ફાર્મર્સ ઓર સમ સ્મોલ બિઝનેસ ઓનર્સ. અને કોઈક રીતે એમની પાસેથી દે ડોન્ટ કલેક્ટ ધ હોલ સમ. ક્યાંક ને ક્યાંક એમને પણ કંઈક મળે છે વાપરવા માટે, પણ આ બધું સેકન્ડ થર્ડ લેવલ સુધી ટ્રેક કરવું, ટ્રેસ કરવું પોલીસ માટે પણ ઇમ્પોસિબલ થઈ જાય છે. સો ધીસ ઇઝ અનધર થિંગ. પ્લીઝ મેક શ્યોર કે તમે કોઈ પણ જગ્યાએ અકાઉન્ટ ઓપન કરો છો ઇન્ડિયામાં, સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ તમને કહે છે કે ભાઈ હા અમે તમને આ એપ આપી, એમાં તમારા શેર્સ છે, એક પણ શેર તમે બાય કરો, દેર હેઝ ટુ બી અ ડીમેટ અકાઉન્ટ ઇન ઇન્ડિયા. ડીમેટ અકાઉન્ટમાં એ શેર્સ આવવા જ જોઈએ, તો જ એ વસ્તુ લેજિટિમેટ છે. અધરવાઇઝ ઇટ ઇઝ અ ફેક અકાઉન્ટ. એમાંથી તમે પૈસા ક્યારે પણ બહાર કાઢી નહીં શકો, એ તમને ખાલી પેપર પર દેખાયા કરશે. અને અનફોર્ચ્યુનેટલી આ બહુ જ વાઇડ સ્પ્રેડ સ્કેમ છે. ઘણા બધા લોકો બીજી વસ્તુ આપણામાં શું થાય છે, 1,00,000-2 લાખ રૂપિયા લગાવો, રિસ્ક કેટલું છે? I can afford that kind of risk. That's exactly what these guys are after. આજે અમારા બીજો જે એક મેં કેસ કીધો, એવા તો એમને મળી ગયા ત્યારે એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ટાઈપની એમની ઓપોર્ચ્યુનિટી છે. જ્યારે આવા હજારો અકાઉન્ટ્સ પાસેથી દે કલેક્ટ ધીસ 1,00,000, 2 લાખ, 3 લાખ જેવી વ્યક્તિ, અને દેટ ઇઝ હાઉ દે આર પરપિચ્યુએટિંગ ધીસ ફ્રોડ અને દે આર મેકિંગ મની ઓફ ઓફ ઇટ. એટલે પ્લીઝ આવું કોઈ બી સ્કીમ તમારી પાસે આવે, our numbers are with you. You can definitely contact us to first check કે ભાઈ આ બરોબર લાગે છે કે નથી લાગતું. અમારા સ્ટાફના મિત્રો પણ આવા બધા સ્કેમમાં ફસાયેલા છે કે જેમને ખબર છે કે ભાઈ ધીસ પર્સન એ શાહ ઇન્વેસ્ટર્સમાં કામ કરે છે, એકવાર હું એની જોડે ચેક તો કરું, પણ નથી થતું. કારણ કે એ જે લ્યુર જે હોય છે ને ઓફ ધ રિટર્ન્સ ઇઝ સો બિગ કે એ વખતે તમને એમ લાગે છે કે ભાઈ ના, આમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી. સો પ્લીઝ બી અવેર ઓફ ધીસ. બીજું, આ એકચ્યુઅલ સેબીમાં કેસ થયેલો છે. એટલે આ લોકો શું કરે છે, કોઈ જાતના અકાઉન્ટ નથી ખોલાવતા. 4.4 લાખ યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ, 89,000 ટ્વિટર ફોલોઅર્સ. આ વ્યક્તિ કોણ છે? ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, રિસર્ચર છે, અને એ પોતે ટિપ્સ આપે છે. એ ટિપ માટે સબસ્ક્રાઇબ કરવા માટે, એજ્યુકેશનલ કોર્सेस માટે દે જસ્ટ કલેક્ટ 3,000, 4,000 અગેન જેવી વ્યક્તિ, બટ દે કલેક્ટ ઇટ ફ્રોમ માસીસ, રાઈટ? અને એ લોકો આવી બધા ફેક ક્લેમ્સ કરે કે 200 to 300% પ્રોફિટ વિથ 95% એક્યુરસી. જ્યારે એ વ્યક્તિએ પોતે લગભગ 3 કરોડનો લોસ કરેલો છે માર્કેટમાં. પણ લોકોને કહે છે કે મારી આટલી એક્યુરસી છે, આટલા રિટર્ન્સ આવે છે. એટલે સેબી ફાઇન્ડ ધીસ પર્સન 17.2 crores. આ એકચ્યુઅલ કેસ સેબી સુધી પહોંચ્યો. 99% કેસીસ સેબી સુધી પહોંચતા જ નથી, બિકોઝ પીપલ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ ધેટ ટાઈમ. એ લોકો કહે છે કે ચલો ભાઈ આગળ વધો, શીખ્યા. પણ એ શીખવાનું હવે સ્કેલ વધી ગયો છે અને ફ્રીક્વન્સી વધી ગઈ છે બિકોઝ ઓફ ઓલ ધીસ સોશિયલ મીડિયા, અને ઇઝી જે થઈ ગયું છે. સી, આ ફાઇનાન્શિયલ સ્કેમ્સ આપણા માટે કંઈ નવા નથી. હર્ષદ મહેતાએ 92માં બતાડ્યું હતું કે જ્યારે એમણે માર્કેટ આખું ચલાવ્યું હતું.
હમણાં 2012થી 14માં અમદાવાદમાં 2 મોટા કેસીસ થયા, એક અભય ગાંધી અને એક રસેશ શાહ. આ બંને પોન્ઝી સ્કીમ્સ કરી હતી. લોકો જોડે 1-on-1 અગ્રીમેન્ટ કરે કે ભાઈ 18% આપ્યું, પેલો કે ના ભાઈ 18%ની મારે 24%, હા ભાઈ તને 24% આપ્યું. લોકોના શેર્સ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે અને કે હું એના ઉપર રિટર્ન કમાઈને તમને આપીશ, તમારા શેર મારી પાસે પડ્યા છે. પણ એ શેર્સ વેચાઈ જાય. ઈચ સ્કેમ આઉટ ઓફ અમદાવાદ વોઝ અબાઉટ 300 to 500 crores એટ ધેટ ટાઈમ, 2012 ને 14માં. અનફોર્ચ્યુનેટલી પોલીસ પાસે બી આ બધાને ટ્રેસ ને ટ્રેક કેવી રીતે કરવું એના આઉટકમ માટેના દે ડોન્ટ હેવ ધ નો હાઉ એન્ડ ધ રિસોર્સિસ. એ વખતે દે યુઝ ટુ કોલ પીપલ લાઈક મી. ગાયકવાડ હવેલીમાં મેં 3 કલાક સ્પેન્ડ કર્યા હતા એક્સપ્લેનિંગ ડીમેટ એકાઉન્ટ શું છે. અને ક્લાયન્ટે પોતાના પૈસા શેર્સ આવી રીતે એના ડીમેટ એકાઉન્ટમાં આપ્યા એટલે એ એના ના થઈ જાય, એ ક્લાયન્ટના હતા. દેર ઇઝ એન અગ્રીમેન્ટ. એટ ધી એન્ડ ઓફ ધીસ ધ સેન્ટેન્સ આઈ હર્ડ વોઝ, આ વાણિયાઓ રૂપિયાના 4 અઢવા કરવા જાય એમાં આપણો ટાઈમ બગાડવાનો. એટલે આવા બધા સ્કેમ્સ પહેલાં થતા હતા, પણ એ વખતે હજુ વોટ્સએપ અને સોશિયલ મીડિયા આટલા ફેલાયેલા નહોતા કે જેથી એ લોકોનો સ્કેલ બહુ વધારે વ્યક્તિઓ સુધી પહોંચી શકે. આ જે બી અમદાવાદમાં જે થયું હતું એ વર્ડ ઓફ માઉથથી થયું હતું. એ લોકોએ આ અભય ગાંધીએ અમારી ઓફિસ પાસે જ એક આખું બિલ્ડિંગ રેન્ટ કરી એની બહાર મોટો બુલ મૂક્યો હતો અને જે શોબાજી કરી હતી એટલે લોકો એ જ જોઈને આમ જગજમોણમાં આવી જાય કે વાહ, આ માણસ તો મહિને 5% કમાય છે. રાઈટ. સો પ્લીઝ બી અવેર કે આવા બધા ઘણા ટાઈપના ક્વિક મની અર્નિંગની જ્યાં પણ વાત આવે ત્યાં પ્લીઝ ટેક અ સ્ટેપ બેક એન્ડ થોડું વિચારો કે આટલું જ ઇઝી હોત તો આ દુનિયામાં કોઈએ કામ કરવાની જરૂર ના હોત. સો આ બધું છે તો પછી વેલ્થ બને કેવી રીતે? રાઈટ. આઈ મીન દેટ્સ વોટ એવરીબડી ઇઝ આફ્ટર. જે પણ આ સ્કેમમાં ફસાય છે એ ક્યાંક ને ક્યાંક વેલ્થ વધારવા માટેના પ્રયત્નો છે એમના. રાઈટ. સો ઘણા બધા લોંગ ટર્મ વેલ્થ જનરેશન માટેના એવેન્યુઝ વી કીપ ઓન ટોકિંગ અબાઉટ ઇન ધીસ કોન્ફરન્સ. તમે બીજે બી બધે ઘણે સમજતા જ હશો, વાંચતા હશો, આવી જાતના સેમિનાર્સ એટેન્ડ કરતા હશો. સો વન ઓફ ધ ઇઝીએસ્ટ વન ઇઝ ઇન્સ્યોરન્સ, LIC. અને હવે તો બધી જ આ પ્રાઇવેટ કંપનીઝના બી એટલી સરસ બધી સ્કીમ્સ આવતી હોય છે કે ભાઈ 12 વર્ષ માટે 2 લાખ રૂપિયા આપો દર વર્ષે, બીજા જ વર્ષથી તમને 80,000 પાછા મળશે. એટલે બીજા વર્ષથી તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું 1,20,000 રૂપિયા. 12 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યું, બીજા વર્ષથી જે પૈસા તમને પાછા આવવાના 80,000 ચાલુ થઈ ગયા છે એ 40 વર્ષ સુધી તમને પાછા મળતા રહેશે. દર વર્ષે 80,000 તમને મળશે અને 40મા વર્ષે 48 લાખ રૂપિયા તમને પાછા મળશે. ધીસ ઇઝ ઇન્સ્યોરન્સ સ્કીમ બાય HDFC લાઈફ. વેરી વેલ નોન અને સારી કંપની. સો ટોટલ તમને ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો 15 લાખ રૂપિયાનું અને તમને ટોટલ મળે છે પાછા 56 લાખ રૂપિયા. ઓલમોસ્ટ 4 ગણું રિટર્ન તમને મળે છે. રાઈટ. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક સેફ રિટર્ન ઇઝ વોટ યુ આર ગેટિંગ આફ્ટર 40 years. ગુડ રિટર્ન. બીજું ગોલ્ડ. અત્યારે તો બધા જ ગોલ્ડ કોણ ટ્રેક કરે છે આજકાલ? બધા કરે છે. 2 વર્ષ 3 વર્ષમાં 32,000 વાળું ઓલમોસ્ટ 75,000-76,000 ગોલ્ડ પહોંચ્યું છે. એ ગોલ્ડ પ્રાઇસ 1990માં 3200 રૂપિયાનું 10 ગ્રામ હતું, જે અત્યારે 75,000 પહોંચ્યું છે. રાઈટ. તો એમાં પણ આપણું રિટર્ન ઘણું થયું. જમીનોમાં ઇન્વેસ્ટ આઈ થિંક અહીંયાથી ઓલમોસ્ટ બધા જ પાસે હશે. કોઈક ને કોઈક જાતનું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ હશે. હવે હું
લેન્ડ એટલે પકડું છું કે ફ્લેટ ને બધા અપાર્ટમેન્ટ ઓફિસીસ એમાં તમે ઇન્વેસ્ટ કરશો ઇટ ડેપ્રિશિએટ્સ ઓવર ધ ટાઈમ. એનું રિટર્ન એટલું બધું નથી આવતું જેટલું તમે સારા લેન્ડ પાર્સલમાં ઇન્વેસ્ટ કરેલું હોય. ધીસ ઇઝ એન એકચ્યુઅલ કેસ. મારો પોતાનો છે. વેન આઈ વોઝ યંગ માય ફાધર હેડ બોટ અ લેન્ડ પાર્સલ લગભગ 2 લાખ રૂપિયામાં 1992માં, જે અમે હમણાં જ વેચ્યું છે 2.5 કરોડમાં. 100 times plus return. So this is real long-term wealth building, right? આ બધું જ્યારે આપણે મલ્ટિપલમાં વાત કરીએ તો વેલ્થ બને છે, ટકાવારીમાં વાત કરીએ તો વેલ્થ નથી બનતી ઓવર ધ લોંગર ટર્મ, રાઈટ? સો આ 3 ઓપ્શન્સ કેવા છે? વેન વી કમ્પેર, તમને શું લાગે છે કયો ઓપ્શન સૌથી સારો છે આમાંથી? લેન્ડનો ઓપ્શન, કારણ કે મલ્ટિપલ જુઓ તમે, 129 ગણું રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ ઇન અબાઉટ 34 years. ગોલ્ડમાં એ જ રિટર્ન થયું છે 23 ગણું. 23 ગણું કંઈ ખોટું નથી. ઇન્સ્યોરન્સમાં થયું છે તમારું 4 ગણું. 4 ગણું 40 વર્ષે ખોટું છે. કેમ? આને કમ્પેર કેવી રીતે કરશો? XIRR. ઇન્સ્યોરન્સનું IRR 4 ગણું થયું 40 વર્ષે, તમને કેટલું લાગે છે? કેટલું હશે? થોડું વધારે છે, 5.6%. થેન્ક યુ. ગોલ્ડનું 23 ગણું થયું, એનું કેટલું હશે? થોડું વધારે છે, 9.7%. હોમવર્ક કરીને આયા લાગે છે. પેપર ફૂટી ગયું. સાહેબ હવે તમે જ અહીંયા આવીને પ્રેઝન્ટ કરો. શા છે? તો આ 129 ગણું જે જમીનનું રિટર્ન છે એ કેટલા ટકા હશે? 11, 15, 18, 14, સારો એવો રેન્જ છે, પણ બધું આ 9% તો વધારે જ છે. એ રિટર્ન છે 15.3%. 15.3%નું તમને એન્યુલાઇઝ વાર્ષિક રિટર્ન આપે તો આ 1990 થી 2024 એટલે લગભગ 34 વર્ષમાં એ 129 ગણું થાય છે. સો એક બેઝ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ એ 15% વાર્ષિક રિટર્ન મળે તો દેટ ઇઝ અ ગુડ રિટર્ન. તમે જ્યારે પ્રોડક્ટ કમ્પેર કરો તો આ વાર્ષિક રિટર્ન તમે XIRR જે ભાઈએ કીધું એને CAGR પણ કહે છે, કમ્પાઉન્ડેડ એન્યુલાઇઝ ગ્રોથ રેટ. કમ્પાઉન્ડેડ એ જે આપણે સ્કૂલમાં બધા ચક્રવૃદ્ધિ વ્યાજ જે શીખ્યા હતા એ, સિમ્પલ ઇન્ટરેસ્ટ નહીં. બેંક FD તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ આપશે, એ પૈસા તમારા અકાઉન્ટમાં આવશે, એની ઉપર ફરીથી તમે ઇન્વેસ્ટ કરશો, એ FD ફરીથી બનાવશો તો જ એ કમ્પાઉન્ડ થશે. અધરવાઇઝ એ 7% તમને મળશે અને દેટ્સ ઇટ. તો 15.3%નું આપણું એન્યુલાઇઝ રિટર્ન થાય ત્યારે આ ટાઈપનું રિટર્ન મળે છે. પ્રોબ્લેમ શું છે? તો પછી આપણે લેન્ડમાં જ બધા ઇન્વેસ્ટ કેમ ના કરીએ? કેમ બીજું કશું શોધીએ છીએ? રિસ્ક ફેક્ટર બધા ઇન્વેસ્ટમેન્ટમાં રહેવાના. લિક્વિડિટી. તમારે લેન્ડ વેચવી હોય તો ઇટ વિલ ટેક એટલીસ્ટ 6 months. બરોબર? લિક્વિડિટી ઇઝ અ પ્રોબ્લેમ. અને આ બધું તમે એ વખતે બધા તમને જે ભાવ કહેતા હોય એનાથી 5-10% ડિસ્કાઉન્ટમાં તમે મૂકો તો જ જરા 6 મહિનાની અંદર જશે, નહીં તો તમે એ પકડી રાખશો. રાઈટ? ટેક્સેશન તો બરોબર છે, કમાઈને આપવાનો છે એટલે ટેક્સની આપણે વાત નથી કરતા. યસ, ટેક્સ એડજસ્ટેડ રિટર્ન ઇઝ અનધર થિંગ that as a financial planner we definitely work with our clients to maximize, right? So can we do better than this? કે ભાઈ લિક્વિડિટી બી પણ મળે અને 15% એન્યુલાઇઝ રિટર્ન પણ મળે. દેટ ઇઝ યોર ગોલ. તો
Where can we get that? સેન્સેક્સ 1990થી 2024 તમે બીજું કશું જ નથી કર્યું, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક પિકિંગ નથી કર્યું, તમે ફક્ત ને ફક્ત ઇન્ડેક્સ જે હતો ઇન્ડેક્સ જ લીધો છે. એનું 16% રિટર્ન છે, કારણ કે એમાં તમને ડિવિડન્ડ પણ તમારા ખાતામાં આવે છે. સો 16%નું રિટર્ન હવે તમે જુઓ એ કેટલા ગણું થયું. સો ધીસ 0.7% ડિફરન્સ ઇન રિટર્ન 15%, 15.3 વર્સિસ 16, એ તમને 155 ગણા પર લઈ જાય છે. અમુક નંબર પછી તમે વાર્ષિક રિટર્ન વધારે જેટલું ફ્રેક્શન પણ વધશે, પણ જો તમારો સમય મર્યાદા લાંબી છે તો એ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આટલી મોટી આવે છે. ફાયદો શું છે આમાં? લિક્વિડિટી. તમારે પૈસા જોઈએ છે, આજે તમે વેચ્યા, કાલે કે મેક્સિમમ પરમ દિવસે તમારા અકાઉન્ટમાં એ પૈસા આવી જશે. યુ કેન યુઝ દેટ મની. પ્રોબ્લેમ શું છે? હા, ઇન્વેસ્ટમેન્ટ વ્હાઇટ લેવા પડે. That's a problem, yes. Absence of discipline because of? Because of liquidity. Again, એ liquidity એ બે ધારી તલવાર છે. તમને જોઈએ ત્યારે ફટ દઈને સ્ટોક વેચીને પૈસા હાથમાં આવી જાય છે, એટલે 40 વર્ષ સુધી 30 વર્ષ સુધી કોઈના ખાતામાં સ્ટોક રહેતા નથી. અમે લોકોએ જે એક્ઝામ્પલ્સ જોયા છે રિયલ વેલ્થ બિલ્ડિંગના વિથ આર ક્લાયન્ટ્સ આર ધ વન્સ કે જેમણે રિયલ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે અને ઇન્વેસ્ટેડ રહેલા છે. રાઈટ? તમારી પાસે મને ઘણા બધા ક્લાયન્ટ્સ હંમેશા પૂછે કે યાર તમે હંમેશા બાય કરવાની જ વાત કરો છો, વેચવાનું ક્યારે એ તો કહેતા નથી. મારો એક જ આન્સર હોય છે કે તમારી પાસે એ પૈસાનું બેટર યુટિલાઇઝેશન હોય ત્યારે વેચવાનું. બાકી ડોન્ટ ટ્રાય ટુ સેલ બિકોઝ માર્કેટ વધી ગયું છે હવે પડે ત્યારે લઈશ. નો, એ પડે ત્યારે નથી લેવાતું. ધીસ ઇઝ અ વેરી બેઝિક હ્યુમન સાયકી કે જે ઉપલો ભાવ જોયેલો હોય અને હવે પડતું હોય તો એમ થાય કે યાર હજુ તો પડી રહ્યું છે, વધારે પડે એટલે લઈશ. રાઈટ? એટલે આપણે આ ગ્રાફ હું અહીંયા આ કોન્ફરન્સમાં દર વખતે બતાડું છું અને થોડા કોલર ઊંચા કરવાનું મને બી ગમે છે, કારણ કે આ સૌથી પહેલી કોન્ફરન્સ, સેકન્ડ કોન્ફરન્સમાં અમે બતાડ્યું હતું કે ભાઈ પહેલી કોન્ફરન્સમાં અહીંયા સેન્સેક્સ હતો અને ધીસ ઇઝ વોટ વી હેડ પ્રોજેક્ટેડ. સેકન્ડ કોન્ફરન્સમાં સેન્સેક્સ અહીંયા હતો. ઇટ હેડ ફોલોડ અવર પ્રોજેક્શન. બીજી કોન્ફરન્સમાં અગેન એ નીચે જઈ ઉપર આવી, ઇટ હેડ સેટલડ અગેન્સ્ટ અવર પ્રોજેક્શન ઇન ધ પ્રીવિયસ કોન્ફરન્સ. સો આ છે ઓલમોસ્ટ 50,000થી 60,000ની વચ્ચે સેન્સેક્સ 2022માં પહોંચ્યો હતો. ત્યારે આ લાસ્ટ કોન્ફરન્સમાં વી હેડ શોન કે અરાઉન્ડ 70,000 પહોંચવો જોઈએ 2024 સુધીમાં. કેટલો છે? હા, ધીસ ઇઝ વેર વી આર. આ સેન્સેક્સ હેઝ ટ્રેક્ડ વોટ વી વર એક્સપેક્ટિંગ એન્ડ બેટર એકચ્યુઅલી. હવે આઈ બી બોલ્ડ એન્ડ સે કે ભાઈ 2025-26માં આપણે ફરીથી મળીશું તો 80+ તો હશે. વહેલી કરવી હતી કહેજો. એટલે આ થયું સેન્સેક્સ. રાઈટ? આમાં તમારે કોઈ બુદ્ધિ નથી દોડાવવાની, તમે ફક્ત ને ફક્ત માર્કેટ બાય કરો છો. એ માર્કેટ તમે બાય કરી શકો છો. ધેર આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, ETF, કે જે તમે બાય કરશો તો યુ વિલ બાય માર્કેટ. માર્કેટનું જે થયું એ તમારું થયું. રાઈટ? બટ આપણને તો લોકોને જે મળે આપણને મળે એમાં આપણને ગમે કંઈ મજા આવે ના આવે. ઓર દિખાઓ, કેન વી ડુ ઇવન બેટર? રાઈટ? સો હાઉ ડુ વી ડુ ઇવન બેટર? તો યુ કેન ટોક ટુ અસ. અમારી પોતાનું પ્રોપ્રાઇટરી રિસર્ચ ટીમ છે દેટ વી મેનેજ, અને અમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સ પણ આર મેનેજ ઇન ધ સેમ મેનર જે રીતે અમારા ક્લાયન્ટ્સના ઇન્વેસ્ટમેન્ટ્સ મેનેજ થતા હોય છે. 30 years પ્લસ એક્સપિરિયન્સ એન્ડ ટ્રસ્ટ.
આપણે એકચ્યુઅલ પોર્ટફોલિયો પરફોર્મન્સ વી ડોન્ટ જસ્ટ શો કે ભાઈ આ હાઇપોથેટિકલ પરફોર્મન્સ જે એકચ્યુઅલ અમારી પાસે આટલા બધા જૂના અકાઉન્ટ્સ છે એટલે વી કેન શો ધ એકચ્યુઅલ પરફોર્મન્સ દેટ આવર ક્લાયન્ટ્સ હેવ રિસીવ્ડ. ફૂલ લિક્વિડિટી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ તમારા 10 લાખથી માંડીને 10 કરોડ પ્લસના વી હેવ ધ એન્ટાયર રેન્જ ઓફ ઓફરિંગ્સ જે અમે તમને બતાડી શકીએ. મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ બાસ્કેટ્સ અમે ક્રિએટ કરેલી છે સ્ટોક્સની કે દેટ યુ કેન કીપ ઓન બાઇંગ ઓન મંથલી બેઝિસ, રાઈટ. તો 5,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ એ રીતે થઈ શકે. એકચ્યુઅલ ક્લાયન્ટ રિટર્ન્સ 26% છે છેલ્લા 5 વર્ષનું. સો આઈ એમ નોટ સેઇંગ કે આ 5 વર્ષનું રિટર્ન આવતા 5 વર્ષ બી 26% કન્ટિન્યુ થશે. નો, આઈ ડોન્ટ નો. પણ વર્સ્ટ કેસ આઈ થિંક 15-16% તો વી વિલ ડેફિનેટલી મેક, રાઈટ. તો આ 26% એટલે ઇટ ઇઝ મોર દેન 3 times ઇન 5 years, રાઈટ. હવે તમે જોયું કે 15.3 થી 16 નો એન્યુલાઇઝડ ગ્રોથ તમારો થાય છે તો લોંગ ટર્મ ઇફેક્ટ કેટલી કમ્પાઉન્ડ થાય છે. ધીસ ઇઝ ટેકિંગ ઇટ ટુ ધ નેક્સ્ટ લેવલ ઓફ વેલ્થ બિલ્ડિંગ. ઘણા બધા ક્લાયન્ટ્સને અમારા એવા પણ હોય છે કે ભાઈ મારે કંઈક મંથલી એમાંથી વિડ્રો બિટ જોઈએ છે. લોટ ઓફ અસ આર ક્લોઝિંગ રિટાયરમેન્ટ, ઓલરેડી રિટાયર્ડ, એન્ડ વી વોન્ટ કે કંઈક મંથલી આપણને એમાંથી વળતર મળતું રહે. ઇવન દેટ ઇઝ સમથિંગ વી કેન પ્લાન. પણ દેર આર રિસ્ક્સ. અત્યારે તો બધું વોર ચાલી રહ્યું છે ચારે બાજુ છેલ્લા 2 વર્ષથી. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને ઘી કેળા થઈ રહ્યા છે. સો દેર આર લોટ ઓફ જીઓ પોલિટિકલ રિસ્ક રાઇટ નાઉ. તો અત્યારે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. You will always find reasons not to invest. Always. Each and every year there will be a reason why you will decide કે ના યાર આ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવા જેવું. 1990માં ગલ્ફ વોર ચાલુ થઈ હતી જ્યારે આપણે વાત કરી હતી. વર્સ્ટ ડિક્લાઇન, માર્કેટ ક્રેશ 93માં બધા સ્કેમના લીધે, બબલ બસ્ટ, .com વાળો, 2005માં ઓઇલ એન્ડ ગેસ પ્રાઇસીસ રેકોર્ડ હાઈ, ઉત્પલભાઈ 2007માં. ઉત્પલભાઈ, માર્કેટ પડે વધારે એના કરતાં પહેલાં આપણે અટકી જઈશું, Okay. બપોર ચડાઈશું. ડન છે. સારું, આઈ થિંક માય ટાઈમ ઇઝ ઓવર. આગે ક્યાં? અબ કી બાર. થેન્ક યુ ઉત્પલ સર ફોર ધ ઇન્ફોર્મેશન. જેમને વધારે જાણવું હોય તે ઉત્પલ સરને જરૂર બહાર 1-to-1 મળજો અને લંચ પછી Q&A સેશન છે એ પણ અટેન્ડ કરજો. Now I would like to call Dr. Abhay Dikshit to felicitate Utpal sir with a memento.